નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ છે મુકેશ કણજરિયા। આજે આપણે આવીએ છીએ પ્રગતિશીલ ખેડૂતની વાડીએ, જેમણે આપણું શ્રીકરનું જયો વેરાયટી વાવેલે। તો આપણે ખેડૂતનો અભિપ્રાય લઈશું કે આ વેરાયટી એમને વાવેતર કર્યું તો એમને કેવી વેરાયટી લાગી। તો પહેલા આપણે એનો પૂરો અભિપ્રાય લઈશું। તો પહેલા તમારું પૂરું નામ બોલજો ને। ઘનશ્યામભાઈ રવજીભાઈ, તમારું ગામ? કંકાવટી, તાલુકો? તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। તમારો મોબાઈલ નંબર એક બોલજો ને। 81 40 95 80 20। તો તમે કઈ વેરાયટીનું વાવેતર કર્યું? જય હો જયો વેરાયટી વાવીએ। તો આ વેરાયટી કઈ તારીખે વાવી તું તમે? 12 11 સઠ્ઠાની 12/6/2025। આજ કેટલી થઈ? 15/9/2025 થઈ છે। તો આ વેરાયટી તમે કેવી લાગી? શું લાગે તમને વેરાયટી ખાસિયત શું તમને લાગી? ખાસિયતમાંથી કે માલમાં થોડુંક પ્રમાણ વધારે છે અને ખાખરી નથી જતો કપાસ। ખાખરી નથી જતો। બીજું શું શું લાગ્યું તમને વેરાયટીમાં? બીજું શું શું લાગે? દવાના છંટકાવ ઓછા કરવા પડે। કેટલા રાઉન્ડ કર્યા તમે દવાના? 3 રાઉન્ડ કર્યા છે। અને આ જે હમણાં વરસાદ એક ધારો અતિશય થયો, વરસાદમાં તમારે કઈ કપાની નુકસાની ખરી? કઈ બસ ને કઈ પણ નહીં। આ રહ્યો કપા, આ કપામાં કઈ તમે નુકસાની ને જો કપા જોઈ શકો તમે, એક આપણે પ્લોટ દેખાડજો આખો કેવો પ્લોટ છે। તો તમે જોઈ શકો આખો પ્લોટ એક દેખાડજો વિડીયો, એટલે ખબર પડે ખેડૂત મિત્રોને કે આ પ્લોટ એ જયો શ્રીકર વેરાયટી જયો આવેલ છે। તો તમે જોઈ શકો આ વેરાયટી કે ભાઈ જે ખેડૂત મિત્રે 3 સ્પ્રે કર્યા છે અને આ વેરાયટી મોટા ઝીંડવાની વેરાયટી, નજીક ઝીંડવું બેસે છે અને માલ એકદમ નજીક અને મોટું ઝીંડવું આવે। તો જોઈ શકો। હવે આપણે એક આપણા ડીલર મિત્ર પણ હાજરમાં છે, તો આપણે ડીલર મિત્રની મુલાકાત લઈશું। આપનું નામ છે? ચામુંડા એગ્રોમાંથી આવેલા છે સવજીભાઈ, શું તમે કહેશો આ વેરાયટી કેવી છે? આ વેરાયટીમાં આપણે આ વખતે 60 પેકેટ જેવું વેચ્યું છે। હવે એમાં આપણે બીજી વેરાયટી કરતા આપણને ગીંડવાની સંખ્યામાં અથવા તો ગીંડવાની સાઈઝ સારી છે। અને જે આ પરિસ્થિતિમાં જે વરસાદનું આટલું અત્યારે વાતાવરણ હતું તો પણ વેરાયટી સહનશીલ છે। ટૂંકમાં આ વાતાવરણમાં પણ સહનશીલ વેરાયટી। તમે કેટલા પેકેટ વેચાણ કર્યું હતું ગયા વર્ષે? ગયા વર્ષે 50-60 પેકેટ જેવું 50-60 પેકેટ વેચાતા। તો તમે શું ભલામણ કરો તમારા ખેડૂત મિત્રો, તમારા જે ગામની સીમ પ્રમાણે, તમારા જમીન આ ગામની એ પ્રમાણે તમને લાગે આ વેરાયટી સારી કહેવાય? આ વેરાયટી ટૂંકમાં સારી છે બરાબર, બીજી અધર વેરાયટી કરતા તમને બહુ સારી લાગી। ટૂંકમાં આ વાતાવરણમાં જો આવી હોય એટલે વાંધો નથી આવતો। આવું વેરાયટી નું કેરેક્ટર બહુ સારું છે, જીવાતમાં પણ સારું છે। એ સિવાય ગીંડવાની સંખ્યા તમે થોડું નજીક આવો, તમને પાંદડું દેખાડી। આ વાતાવરણ તમે જોઈ શકો, આ પાંદડું કેટલું કૂણું તમે જોવો। આ ફૂટ સતત ફૂટે ચાલુ છે, એમાં નવી ફૂટ ચાલુ છે, નવો માલ નીચે લઈ લીધેલો છે। કપાસે નીચે માલ ઝીંડવા લઈ લીધા, તમે જોઈ શકો માલ લઈ લીધો નજીક હાવ ડાળી તમે જો 2 આંગળના ડાળી છે, 2 આંગળે ઝીંડવું બેઠું છે અને નીચે માલ લઈ લીધો, ઉપર ફાલ ચાલુ અને હજી પાંદડું કૂણું છે। એટલે ટૂંકમાં કપા ખાખરી ને જો સારો કપા છે। તો તમે નજીક જે પ્લોટ દેખાડો કે કેવો પ્લોટ છે, એવું નહીં કે બહારનો આખો પ્લોટ તમે દેખાડો ભાઈ કેવો કે પ્લોટ છે। જો તમે જોઈ શકો આ પ્લોટ આખો દેખાડો। હાલો ખેડૂત મિત્રો, આજે આપણે જે નિદર્શન પ્લોટ નું આયોજન કર્યું એમાં ખેડૂત મિત્ર જે પ્લોટ ની વિઝિટ કરવા આવ્યા, તો ખેડૂત મિત્રો અભિપ્રાય આપણે જાણીએ। બધા ખેડૂતો જે બીજી વાડી જોવા આવ્યા તો આપણે એમને પૂછી કે પ્લોટ કેવો લાગ્યો। તો તમે કેવું લાગ્યો? વેરાયટી કેવી છે? બહુ સારી વેરાયટી છે, વેરાયટી સારી છે અને કપા એકદમ ગ્રીનરી છે અને લીલો છે, છે હારો કપા છે હારો અને સિરીજ વાળો આમ કમ્પ્લીટ માલ દેખાય। સિરીજ વાળો જોઈ લો, આમાં દેખાય જ છે કમ્પ્લીટ 500 ની સિરીજ છે લાગત। વસ્તુ સારી છે, વસ્તુ સારી। તમે શું કહેશો, કેવું લાગ્યું આ વેરાયટી? સારો કપા સારો હોય ને? કપા સારો કઈ ખાસિયત કે બીજા કરતા કઈ અલગ લાગ્યું તમને કપામાં? ખાસિયતમાં પહેલું તો એક ગીંડવું જ મોટું છે, ગીંડવાની સાઈઝ 5 પેશી વાળું કપાસ્યું હોય, 7-8 પેશી છે અંદર ફરી ગયા, 7-8 પેશી ફરજિયાત નીકળે છે, મોટા દાણા વાળું હોય। ટૂંકમાં મોટું ઝીંડું આપણે પસંદ કરતા હતા, વેરાયટી વવાય ખરી ને? કરશો ને? એટલે તમને કેવી લાગી એમ વેરાયટી ઓલ ઓવર ગણી? આ વરસાદ જે હમણાં 3-4 દિવસ વરસાદી પડ્યું આપણે અઠવાડિયે, વરસાદ જોતા વેરાયટી હારામારી ગણે ને? અને તમારા ગામની તમને સીમની ખબર હોય કે સીમાડો કેવો હોય, એના ઉપર ખબર આપણને જમીન રહીને એના પ્રમાણે કપા હારો, બીજું તો તમારા બધા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આવતા વર્ષે થોડો ટ્રાય કરજો બધા તમે, રેડી?